ક્યાં સીડ્યા છે યાર? नहीं झुकेगा, नहीं झुकेगा। करारा जवाब मिलेगा। હજી કહું છું, આ આવડા આવડા મારા ચાહક છે ત્યાં સુધી તમારે મથાય એટલું મથી લેજો અને મનની મનમાં ન રહી જાય. હવે મારાથી નથી રહેવાતું. હું આની પહેલા 2022માં બોલ્યો હતો કે 2022માં મેં એવું સ્ટેટમેન્ટ આપેલું કે 2025માં હું સિલેક્ટેડ ડાયરા કરીશ. આ ઘા સહન નથી થતા યાર. એટલે ત્યાં પછી તમે જવાબ કરજો. આમાં હું ક્યાં કહીશ ને તમે લોકો મને ક્યાં કહી અને પછી ઓલી સિસ્ટમ તો છે નહીં કાલ ક્લિપ ગમે એવી કદાચ બને તો ઓહો હો. હમણાં સાગર મને કહેતો હતો કે હવે 2025 થી શાંતિ છે. એટલે નવું વર્ષ છે અને માતાજીના જન્મોત્સવથી આપણે શુભ શરૂઆત કરી છે એટલે હવે વાંધો નહીં. પાછળ બેઠો બેઠો ઉમેશ કે છે ભાઈ મને રહેવા દેજો. કે જેની આગળથી સારું સાંભળવા મળે, જેની આગળથી સારું જાણવા મળે એને બોલાવો. આયા બહેન ફિલોસોફી કરે, મોટી મોટી વાતું કરે, દમ તો કઈ છે નહીં. અને બીજી વાત, હું ઘણી વાર ડાયરામાં બોલું છું, તમે તો સમજદાર છો. ખદડા ને ખહુરિયા ને યાદ છે ને? હવે ખદડા હોય એને તમારે જોવો હોય એના ઉપર સિંગડા ન હોય, ખહુરિયા હોય એને તમારે જોવો હોય તો એના માથે સિંગડા ન હોય. પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય ફોનબાઈ માના મંદિરમાં, અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં? આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં? મને અફસોસ એ વાતનો છે કે મારે તો તૈયારી છે જ, પણ સાહેબ એને મારી માં હોનબાઈનો મલાદો રાખતાય ન આવડ્યું. ખાલી માની શરમ તો ભરી હોત અને હું તો માના મંદિરમાં ઊભો તો ને એટલે માફી માંગી હતી. બાકી હવે વયાવો. અને હવે તમને કેતો જાઉં છું, આ પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત કાઢતા કાઢતા કેતો જાઉં છું, સાંભળો, આવેશમાં આવીને નથી બોલતો. હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ. હવે તમારે જેને આવવું હોય એને વયા આવજો, પણ ડાયલોગ બાજી ન કરતા સામે વહી આવો. મોરે મોરો મારી દો તો માનું મરદના દીકરા છો. અને હવે કોઈ ભાઈડો માફી મગવી દે તો હું ભાઈડો અહીંથી ડાયરા મૂકી દઈશ. આ મારી તમને જીભાન છે. નીકળી હાલ્યા છો ગામની પ્રજાને બગાડવા યાર. સારું શીખવાડો ને, સારી વાતું કરો ને. બાયું ચડાવવાનું શું કામ શીખવાડો છો? આવનારી પેઢી છે, આ ભારતનું ભવિષ્ય છે. આમાં કોઈ કલાકાર બનશે, આમાંથી કોઈ કથાકાર બનશે, આમાંથી કોઈક ડોક્ટર બનશે, આમાંથી કોઈક એન્જિનિયર બનશે, આમાંથી કોઈક મોટો માણસ બને એવું શીખવાડો ને. આવડે તો એવી વાતો કરો, અને ન આવડે તો મૌન બની અને તમને જેટલું